એપીકે ફાઇલ મોકલી મોબાઈલ બેન્કિંગથી ₹4.70 લાખની ઠગાઈ કરવાના આરોપમાં ઈચ્છાપુર પોલીસે કર્ણાટકના બેંગલુરુથી એક શખ્સને પકડી પાડ્યો છે. એપીકે ફાઇલ મોકલી મોબાઈલ બેન્કિંગથી ₹4.70 લાખની ઠગાઈ કરવાના આરોપમાં ઈચ્છાપુર પોલીસે કર્ણાટકના બેંગલુરુથી એક શખ્સને પકડી પાડ્યો છે. ફરિયાદીના મોબાઈલ પર આરોપીએ પંજાબ નેશનલ બેંકના સિમ્બોલ સાથેના પ્રોફાઇલમાંથી અર્જન્ટ રિક્વાયરમેન્ટ જેવા મેસેજ મોકલ્યા. આ મેસેજમાં એક એપીકે ફાઇલ જોડાયેલી હતી. ફરિયાદીએ તે એપીકે ફાઇલ ખોલતા તેમાં વિવિધ વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલ્યું. ફરિયાદીએ આ ફોર્મ ભરી સબમિટ કર્યું. ત્યારબાદ ફોન અડધા કલાક સુધી લોડિંગ પ્રોસેસમાં રહ્યો, પરંતુ ફોર્મ સબમિટ થયેલું નહોતું. આથી ફરિયાદીએ ફોન બંધ કરી દીધો. બીજા દિવસે ફરિયાદીને તેના મોબાઈલ પર SMS આવ્યા, જેમાં પીએનબી એકાઉન્ટમાંથી ₹2 લાખ ડેબિટ થવા માટેનો ઓટીપી આવ્યો. થોડી જ મિનિટો બાદ 2 ઓટીપી સાથેના મેસેજ આવ્યા, જેમાં ₹1,70,000 અને 1 લાખ ડેબિટ થયાની માહિતી હતી. આ રીતે ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી કુલ ₹4.70 લાખ અજાણ્યા લોકો દ્વારા ઉપાડી લેવાયા હોવાનું જણાવતા ફરિયાદીએ ઈચ્છાપુર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. ઈચ્છાપુર પોલીસ દ્વારા શરૂ કરાયેલી તપાસ દરમિયાન આરોપી નવલ કિશોર અને વરુણ કુમારના નામો સામે આવ્યા. આરોપી સાગરીત તેમનો જ સાથી હોવાનું માલુમ પડ્યું. તપાસમાં એપીકે ફાઇલ મારફતે ફરિયાદીના ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરી બેન્કિંગ વિગતો ચોરવાની યોજના સામે આવી. આરોપી સાગરીતની ઈચ્છાપુર પોલીસે ખાસ ટીમ મોકલી બેંગલુરુથી ઝડપી પાડ્યો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.